તો વર્લ્ડ કિડની ડે પર સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદે કિડની હેલ્થ, પ્રિવેન્ટિવ કેર અને સમયસર ડિટેક્શન અંગે જાગૃતિ ફેલાવવા પર ખાસ ભાર મૂક્યો છે. કિડનીની ઘણી બીમારીઓ શરૂઆતમાં ધીમી ગતિએ પ્રસરતી હોવાથી હોસ્પિટલ દ્વારા લોકોમાં આ બાબતે પ્રાથમિક કેર અને સાવચેત રહેવાની તેમજ સમયસર તપાસ કરાવવાની જરૂરિયાત પર ધ્યાન દોરવામાં આવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલના ડિરેક્ટર નેફ્રોલોજી ડૉક્ટર સોનલ દલાલે જણાવ્યું છે કે કિડની હેલ્થને ઘણીવાર અવગણવામાં આવતી હોય છે, કારણ કે શરૂઆતના તબક્કામાં આના લક્ષણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે અથવા ડિટેક્ટ જ નથી થતા. ત્યારે ઘણા દર્દીઓને ત્યારે ખબર પડે છે જ્યારે રોગ આગળ વધી ગયો હોય છે અને જટિલતાઓ ઊભી થઈ ગઈ હોય છે. તેથી પ્રિવેન્શન અને નિયમિત મોનિટરિંગ અત્યંત મહત્વપૂર્ણ છે. સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાતોએ જણાવ્યું છે કે કિડની સંબંધિત ઘણી બીમારીઓમાં શરૂઆતના તબક્કામાં કોઈ પણ લક્ષણો જણાતા નથી. તેથી અવેરનેસ અને નિયમિત સ્ક્રીનિંગ અસરકારક કિડની કેર માટે ખૂબ જ જરૂરી છે. I'm Dr. Sonal Dalal. I'm a consultant nephrologist and transplant physician at Sterling Hospital. I'm head of the department of the transplant services at Sterling Hospital. આજે અમે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, which is usually celebrated on every second Thursday of month of March. It is the main purpose of the World Kidney Day is to create the awareness of kidney diseases and have a main awareness programs to prevent the kidney diseases so that the patient don't land up into the kidney failure. And also today's main purpose of our celebration is to have success stories of our transplant patients and dialysis patients who have done well on the dialysis and transplant programs, and they would like to share their thoughts and share their stories with the other people and other patients. 2022 પહેલાં મારે કિડની ફેલ થઈ એટલે ડાયાલિસિસ ચાલુ હતું. પછી સોનલ મેડમના રેફરન્સથી મને કેડેવર માટે એમણે સજેસ્ટ કર્યું કે તમે કિડની કેડેવરમાં લખાવી દો, અને 6 મહિના પછી મને કિડની મળી ગઈ અને તેનાથી અત્યારે હું બહુ સારી રીતે મારું જીવન પહેલાંની જેમ જ શાંતિથી જીવી શકું છું અને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર. દવા સાથે જ રાખવાની હોય છે અને પાણી અને દવા બે ઉપર વધારે ધ્યાન રાખવાનું. રૂટીન ચેકઅપ મેડમની સલાહ મુજબ દર 3 મહિના હોય છે અને જરૂર પડે તો ગમે ત્યારે કોઈ એવું ઇમરજન્સી આવે તો ડાયરેક્ટ ડૉક્ટરનો અમે ફોન કરીએ છીએ અને અમને રિપ્લાય પણ મળે છે.